હમણાં ભરતભાઈ તમારા સબસ્ક્રાઈબર મળે તો જોશના શું કે હે ભરતભાઈ એટલે અમાર આ મુકવાસ ખાઈ ખાઈ જો ભાઈ એક તો ભાઈ ગઈ જો 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 શું ખાધું બોલ તે શું ખાધું શું કહીજો ભૂખ કેવી લાગી હે કોમલબેન ભૂખ લાગી માસી ભૂખ લાગી માસી શું કહો જમવામાં મજા આવી आराम से खाएंगे आराम से उठेंगे ખાઈ લીધું હોય ને તો મુકવાસ ખાઈ લો કાંઈ આપો તો કેમ હાથમાં ન દેવાનો હે અહીંથી લઈ લેવાનો તમારે બને જોશનાનો મેળ આવી ગયો અત્યારે માધવ હોટલ ની અંદર ભાઈ આ હોટલ છે ને ત્યાં અહીંની અમારે બેસ્ટમાં બેસ્ટ ગીર સોમનાથની છે ત્યાં ફેમિલી કેમ છો મજામાં ફેમિલી તો ભરતભાઈ ને આવ્યા હતા બરાબર ભાઈ બ્લોગિંગ જે હતો એ લાંબો થઈ ગયો એટલે આપણે પાર્ટ 2 ઉતાર્યો છે ફેમિલી અત્યારે અમારે જવાનું છે હોટલની અંદર જમવા માટે પંજાબી તો એ બધા પરેશભાઈ ઘેર પૂગી ગયા અને એનો ફોન પણ આવી ગયો ફટાફટ કેમ તારા કેટલી વાર છે એટલે ભાઈ સીધા મળીએ ભાઈ પરેશભાઈ ના ત્યાં ઘરે જાય ત્યાંથી પછી હોટલમાં જમવા જાય માધવમાં એટલે અત્યારે માધવ હોટલ ની અંદર ભાઈ આ હોટલ છે ને ત્યાં અહીંની અમારે બેસ્ટમાં બેસ્ટ ગીર સોમનાથની છે ત્યાં તમને જમવા લઈ હવે જમી લો ને પછી મને કીજો કેવી તમને કેવું લાગે નહીં એમાં છે ને તમને કહું તમારે બને જોશનાનો મેળ આવી ગયો બાકી મને એમ કીધું કઈ ભાવ લઈ જાઓ હોટલમાં આજે મેળે મેળ આવી ગયો માસી દીકરી બે નો હે બરાબર ને પણ મમ્મી ને મહેમાન હતા ને એટલે તમારે હા બાકી આવે બાકી તું આવે જ ગમે ત્યાં આવે પણ આજ નતો મેળ હાલો હવે આપણે બધી બાઈક બરાબર ને તારો ઘરવાળો પછી એ લે તો તને કહીએ ના થોડીક પડી અમને તારા આવે ને એ ભાઈ ભાઈ જોઈને વાત જ એવી કર નાખી ને કે ફેમસ સેલિબ્રિટી તો તમે જ છે લે છે જ ને છોકરા નથી હાસુ બોલ માસી વાળી રોટે ને હું કહું થોડીક વાર વાત જોવાની છે કે ટ્રેક થી પડવાની વાત આવે ભરતભાઈ ભૂખ લાગી ભરત કેવી ભૂખ લાગી બહુ મીડિયમ લાગી તો તમે કહો એમ કરીએ શું કરશું હજી નારિયેળ બોલે પેટને હે ગાર્ડન બે હા તો ફોટા પાડીએ ને આપણે બે ભાઈ બરાબર એક ફોટો નથી પાડ્યો મેં તમારે ના ના હાલો પાડી લઈએ આપણે ભરતભાઈ એક બે ફોટા પાડી લઈએ પછી થોડી ભૂખ લાગે ને કેમ કે નારિયેળ પાણી ને સોડા ને રસ ને બધું હજી ભાઈ તમે પીધું ને તમારી ફાકી વેસ્ટેજ નો જ આવી જોઈએ હજુ પેટ ભર્યું છે એકચ્યુઅલીમાં આપણું એટલે છે ને ભાઈ થોડીક વાર અમે આરામ કરીએ અને થોડીક વાર ફોટા પાડી લઈએ પછી જાય પંજાબી ખાવા હા શું કહીજો ભૂખ કેવી લાગી હે કોમલબેન ભૂખ લાગી માસી ભૂખ લાગી હા તો હાલો હવે આપણે ફાઇનલ છે ને 2 ટેબલ ખાલી કરી દીધા બરાબર 100 ના તો હાલો કેટલા બધી વેટિંગ બાદ ફાઇનલી અમારો વારો આવી ગયો બરાબર એવી ભૂખ લાગી એવી બધી લાગી ખોટું બોલમાં હે માસી હા શું બોલે લગભગ અડધી કલાક થી ભૂખ તો લાગી હા 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 તો વાંધો ને હવે નિરાયતે ખાઈ લો બરાબર હવે નિરાયતે જ ખાવાની બરાબર ને ભરતભાઈ આરામ સે ખાएंगे आराम से उठेंगे આપણે જેટલો ટાઈમ આ લોકો રોજ ઓલો કરે એટલો આપણે આ લોકોને ટાઈમ ઓલો કરાવવાનો છે ખોટી કરાવવાનો કા હે બરાબર સતીશભાઈ તો ફાઇનલી અમારો પંજાબી આવી ગયો ને અમારા ભરતભાઈ જો લેવાનું ચાલુ કરી દીધું ના ભૂંગરા પેલા શું કરવા આપે ભરતભાઈ ખબર તમને આ ભૂંગરા આપણે ભૂંગરા ખાઈ જઈએ ને એટલે ખાઈને એટલે પેલા ભૂંગરા આપે પણ આપણે આમાં જ પડવાનું છે બરાબર હા એટલે આપણે છે ને આમાં પાછું હટવાનું નથી રેડી અર્જુનભાઈ ભાઈ શું કહો જમવામાં મજા આવી કઈ ઘટે ને હા મેં તમને કીધું હતું ને કે હારામાં હારી હોટલ અહીંયા આને ઓલીને ઊભી કરો એનું શરીર આપણે ઘટાડવાનું છે હવે ઊભી થા આગળી નથી કહેતી કે મંચ કેટલીક રોટલી ખાધી કામ એક હાથી ને એક હાથી થાય એમને માસી દીકરી અહીંયા જો કોમલબેન ને ખબર છે માસી દીકરી અહીંયા સમજી લઈ ગયા કે 3 કહી દો 3 કે એમ ન હાલે હવે કઈ જોઈએ તમારે નહીં ને તો વાંધો પૈસા વસૂલ કામ છે
હવે ભાઈ તું ઊભી થાય ને આ તો જોઈએ હવે બસ હો પછી હવે કંઈક લિમિટ એ તો કહું આ તો જો સાહે ખાઈ લીધું હોય ને તો મુકવાસ ખાઈ લો કાંઈ આપો તો કેમ હાથમાં ન દેવાનું હે અહીંથી લઈ લો વાલો ફટાફટ લઈ લો વાલો તો ટ્રાફિક છે પણ આવી જાય કોમલબેન કેમ ટ્રાફિક છે પણ આવી જાય વાંધો નહીં હા આ બધી કહીએ ને મુકવાસ કરતો તો આખી પેટી લઈ લીધા હાલો બસ લઈ લો બધી હાલો માસી હાલો બસ બસ લાવે તું રહી ગઈ કે તે લઈ લીધો હા ચાલ જાઓ હવે રાખી દો બાકા ઘેર લઈને વહી જાય હમણાં ભરત તમારા સબસ્ક્રાઈબર મળે તો જોશના શું કે હે ભરતભાઈ એટલે અમારે મહિનોથી તમારે ભેગું રહેવું પડે કે અલગ રહીએ તો ઈ કે થઈ જશે તમારું માન પણ આવે ભેગા રહીએ તો એમ છે અમને લઈ જાવ તમને આલો બધે લઈ જવાના એનું માન ઘટી જાય આવો જોઈ જો હા છે ને ભાઈ આ મુકવાસ ખાઈ જો ભાઈ એક તો ભાઈ ગઈ જો હું ખાધું બોલ તે શું ખાધું આ બધાને ઓલા હું કઈ ખાઈને ઓલું તો લીધું મુકવાસ ને બધું પાછું મીઠો માવો હતો કે શું હતું હતાડી દીધું તો મીઠું પાન હે કઈ ઘટે ભાગે ખાઈને મુકવાસ ખાઈને મીઠું પાન નહીં ઓલું તો હવા તો અમે લઈ લઈએ થોડો ઘણો બીજું શું હે આય આ વાહ ભાઈ ભગવા ખાઈ ગયું હવે ન હોય ખાઈ લીધું બરાબર એટલે હવે ન હોય તો ખાઈ જાવ એ આ બે પાન ખાને લાલ મોઢા કર્યા એ પાન નથી મૂકવાના તમારા બેને કાં જો ફરી ગયું જો તો ફાઇનલી ફેમિલી ઘેર પહોંચી ગયા અમે જોશનાબેન ને નીંદર આવે છે તો બહુ કાઈ નથી આવતી અમે 11 ખાતા જો હોસ્ટાને બાઈઠાઈમાં નહીં હવે મસ્તીમાં બાઈઠા હવે ખાઈએ બહુ લીધું અને હવે ખરી પડો પેપડાને વેરે હવે અટાણે નહીં હવે છે ને અમે હવારે બરાબર હવારે મેસી ભેગા થાય બરાબર ને હાટીને આવ્યો ને હા હવારે હું આવી આપણે જાવું ને હા હવારે સોમનાથ ને આપણે બાલકા ને તમને દર્શન કરવા આવશે ને ફેમિલી હવારે જવાનું છે અત્યારે લેટ થઈ ગયું ને એટલે હવે ભાગ્ય ઘેર માસીને ને પરેશભાઈ ને અહીંયા રોકાવાનું છે તો ફેમિલી યાર ઘરે તો પહોંચી ગયા જમીને અને ભાઈ છે ને હવે એવું છે કે કાલનો પ્લાન અમારો એવો છે કે જોશનાને જવાનું છે મારા બાપાને છોકરાને એની બાઈને તેડવા જવાની છે તો તાર ન થવાનું કા એને ન થવાનું એટલે મારે ને પરેશભાઈ ને ભરતભાઈની ફેમિલીને બધાને ભાઈ બાલકાન સોમનાથ ને બધી જોવાનું છે બાકી છે ને અમારા મેડમને આવું હતું પણ હવે મેળ નથી આવે એમ બરાબર અને હોઈ જવાય બરાબર ને સવારે તમે સગાઈમાં જાઓ અમે અમારી રીતના ભાઈ મોજ કરે બરાબર પણ વાંધો નહીં કેમ કે માસીએ કીધું હતું જોશનાને પણ ભાઈ ભાઈનો પ્રસંગ હોય જવું પડે એટલે હું એક નથી જતો આપણે માસીએ કીધું કે જોશનાને ત્યાં ઘરે લઈને આવીશું એટલે હું નહીં હું અહીંયા આવી બરાબર ને ફેમિલી કે એક લઈને થોડુંક જવાનું હોય એટલે બાકી બસ જો કાલે હજી તમારો બ્લોગ જોવાનો છે ફેમિલી ભૂલતા નહીં ભાલકા અને સોમનાથ ને બધીમાં પરેશભાઈ ઘરે જવાનું બધી બ્લોગ અમારો આવવાનો છે બરાબર તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી તમારો બધાનો સાથ અને સહકાર મળે છે એના બદલ થેન્ક યુ સો મચ તો જય દ્વારકાધીશ નવા બ્લોગ સાથે મળીશું ને બાય બાય ફેમિલી ત્યાં સુધી તમારું બધાને ધ્યાન રાખજો ભૂલતા નહીં ફેમિલી